ખાલી પડે. જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને, સન ઓફ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે રવિવાર છે તો આપણે બધા વાડીએ આવી ગયા છે આપણી, અને વાડીએ આપણે દર ચોમાસાની અંદર ખેતરમાં આપણી વાડીની અંદર આપણે રોપ વાવીએ છીએ। જે આંબાના રોપ નીકળી ગયા હોય એ, અને એ સિવાયના બીજા રોપ વાવીએ છીએ। તો રોપની રિક્ષા આવી ગઈ છે વાવવા માટે। આપણા બધા ઝાડવાઓ આપણે ઉતારી લીધા છે રિક્ષામાંથી, અને બધાને લાઈનસર રાખી દીધા છે। કુલા આપણા 61 જેટલા ઝાડવા છે। આ બધા આંબાના ઝાડવા છે, સામે છે એ બધા, અને આ ઝાડવામાં દરેક ઝાડવાની અંદર આપણે ફ્રૂટના ઝાડવા લીધેલા છે કલમ, તો એની અંદર ટેગ મારેલું છે। આવી રીતે કૃષ્ણા ફાર્મ એન્ડ નર્સરી રતાંગથી આપણે મગાવેલા છે। આમાં લખેલું છે અર્જુન ફળ। એવી જ રીતે આ ફણસનું છે, આ ચીકુનું ઝાડ છે। એવી જ રીતે આપણે સફેદ રાવણા, દરેક પ્રકારના આંબળા, મીઠો લીમડો, બધા ફ્રૂટ્સના ઝાડ છે। નારંગી એ આજે આપણે વાવશું। દર ચોમાસે આપણે 50 જેટલા ઝાડવા આપણા વાડીમાં વાવીએ છીએ, અને આ વખતે પણ આપણે એવી જ રીતે ઝાડવા આપણી વાડીની અંદર આપણે વાવશું। અને જ્યારે વાવીશ ત્યારે આપણે આગળ હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે આંબાનો રોપ વાવીએ છીએ અને બાકી બધા ફ્રૂટના ઝાડવા કેવી રીતે વાવશું।